નમસ્તે, જય ધન્વંતરી. હું ડોક્ટર સીમા ભાલાળા. બહેનો, અત્યારે શરદ ઋતુ ચાલી રહી છે, જે પિત્તની ઋતુ છે. માટે જ આપણે આ ઋતુમાં આવતા શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાવાનો મહિમા જણાવેલો છે. અને હમણાં થોડા દિવસ પછી શરદ પૂનમ પણ આવશે અને તે દિવસને આપણે દૂધ પૌવા ખાઈને ઉજવીએ છીએ દર વર્ષે. આ તો થઈ થોડા દિવસોની વાત જેમાં તમે પિત્તનું સોલ્યુશન કરો છો, પરંતુ આખા વર્ષ માટે શું, જેમને પિત્તની તકલીફ રહેતી હોય તેમને, તો તેમના માટે બહેનો તમારે આખું વર્ષ રસોઈ માટે જેટલું સાકરની જરૂર પડતી હોય તેટલી ગાંગડો સાકર લેવાની છે અને એક મોટા તપેલામાં ભરવાની અને તેની ઉપર કપડું બાંધી દેવાનું. જેમ આપણે છુંદો બનાવી અને કપડું બાંધીને અગાશીમાં મૂકવા જઈએ છીએ ત્યારે દિવસે મૂકીએ છીએ, પણ તો શરદ પૂનમના દિવસે આ સાકર ભરેલું તપેલું અગાશીમાં મૂકી અને આખી રાત રહેવા દેવાનું છે. સવારે એ સાકર તમારે સ્ટોર કરી લેવાની છે અને આ સાકરનો ઉપયોગ આખું વર્ષ રસોઈમાં ગળપણ માટે કરવાનો છે, જે તમને પિત્તની તકલીફમાં મદદરૂપ થશે. ધન્યવાદ.